રાજકોટ ખાતે લોકમેળાના બાબતે યાંત્રિક રાઇડને લઈ રજૂઆત કરવામાં આવી છે। વિગતો રાજકોટથી મળી છે, જ્યાં યોજાનાર લોકમેળા બાબતે યાંત્રિક રાઇડને લઈ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે વિરેન્દ્રસિંહ ગોહિલ અને દશરથસિંહ વાળા દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે। યાંત્રિક રાઇડ બાબતે સીપી કચેરી ખાતે યાંત્રિક રાઇડની મંજૂરી બાબતે રજૂઆત કરવામાં આવી છે અને દશરથસિંહ વાળા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભગવાન ભરોસે રહેવું જ પડતું હોય છે। રિપોર્ટ પોઝિટિવ આવશે તો એસઓપીમાં બાંધછોડ કરીશું। કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે અને બી ડિવિઝન પોલીસ દ્વારા મળેલ નોટિસ મામલે આ નિવેદન આપવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા। ત્યારે મેળો ચાલુ નથી કર્યો, અમે માત્ર રાઇડ જ ઊભી કરી છે। તો રાજકોટથી માહિતી મળી છે, જ્યાં લોકમેળાને લઈ યાંત્રિક રાઇડ બાબતે રજૂઆત કરવામાં આવી છે। લોકમેળાનું કુકડું હજુ પણ ગૂંચવાયેલું છે અને આ કુકડું છે તે ક્યાંક ને ક્યાંક રાઇડ સંચાલકો અને જે તંત્ર વચ્ચેનું છે। આપણી સાથે દશરથસિંહ છે। દશરથસિંહ, ભાજપના આગેવાન પણ છો, શું કહેશો? અત્યારે કમિશનર સાથે વાર્તાલાપ થયું, શું કાંઈ તારણ નીકળ્યું? આ લોકમેળામાં રાઇડ્સ રહેશે કે નહીં રહે? હું અત્યારે તમે કીધું કે ભાજપના આગેવાન છું, અત્યારે હું બિઝનેસ તરીકે હું આવ્યો છું, કોઈ પક્ષ તરીકે નથી આવ્યો। આ હું પોતે બિઝનેસ તરીકે મેળો કરું છું, એટલે અમે પક્ષની આમાં જોડો એનો કોઈ મતલબ નથી। આગેવાન છું બરાબર છું, કાર્યકર્તા છું બરાબર છું, અત્યારે હું મારા પર્સનલ માટે આવ્યો। મેં કમિશનર સાહેબને અમે ગઈકાલે હાઈકોર્ટમાં ગયા હતા, ત્યાંથી હુકમ આવ્યો, કોઈ રોકટોક વગર મેળો ચાલુ કરવાની અમને સૂચના આપી હતી અને સરકારની વકીલશ્રીએ પણ અમને ત્યાંથી એક ફોર્મ આપેલું કે આ ફોર્મ છે એ તમે ભરી દેજો। અમે ગઈકાલે અમદાવાદથી રાતે 12 વાગે આવ્યા, તુરંત હાઈકોર્ટનો ઓર્ડર અને સાથે અમે એક ફોર્મ ભર્યું। એ ફોર્મ ભરીને અમે કંટ્રોલ રૂમને પણ અમે સોંપી દીધું અને એની ઓસી અમારી આગળ છે અને આજે એ અત્યારે કમિશનર સાહેબને અમે રજૂઆત કરી, પણ અમને થોડુંક રિસ્પોન્સ સારું આપ્યો। એમ થોડીક અમને આ સંભવ છે, આશા છે, સંભવ છે, આશા છે। હું તમને 100% નથી કહી શકતો। તમારું કેટલું રોકાણ? અમારું રોકાણ છે, અમે રાજકોટમાં 3 મેળા કર્યા છે। એક તો 31 રાઇડુ રેસકોર્સમાં છે અને ગ્રીનલેન્ડ ચોકડી છે અને નાનામાં સર્કલ, આ 3 અમારું ઓછામાં ઓછું 2.5 થી 3 કરોડનું રોકાણ છે। ફાઉન્ડેશનના કારણે મેળાનું જે કુકડું છે તો ગૂંચવાયેલું છે, શું કહેશો આને લઈને? ખરા અર્થમાં ફાઉન્ડેશન સંભવ છે કે નથી? જો મેં પહેલાં કીધું કે આપણી જમીન છે ને એ એટલી બધી કડક છે, ત્યાં બ્રેકર મારીને તોય માંડ ખાડા ખોડાય છે। તો ફાઉન્ડેશનની આ જમીનને જરૂર નથી। ફાઉન્ડેશન કેને જરૂર પડે? અગાઉ પણ મેળાના આયોજકોએ રજૂઆત કરેલી, સીપી સાહેબને રજૂ કરી, કલેક્ટર સાહેબને રજૂ કરી, સાહેબ આ જગ્યાને ફાઉન્ડેશનની જરૂર નથી। આ ફાઉન્ડેશન કાયમી જે કરતા હોય, એક દારૂ રહેતા હોય, 5 વર્ષનો હોય, તમે માની લો કે આપણે ફંડ વર્ષ છે તો આપણે માની શકીએ એ કાયમી ફજર ન્યાય રહેતું હોય, 18 વર્ષે તો ન્યાય પણ ફજર કાયમી રહેતું હોય, એને ફાઉન્ડેશનની જરૂર છે। તો આ 2 દિવસના 4 દિવસના મેળાને ફાઉન્ડેશનની જરૂર નથી। એનું કારણ કે આપણી જમીન કડક છે। તમે કચ્છમાં જાઓ તો ત્યાં જ ફાઉન્ડેશનની જરૂર પડે, પણ હું સરકારશ્રીને કીધું કે તમે આ નિયમમાં ફેરફાર કરો। જો આ નિયમમાં ફેરફાર ન કરે તો વારંવાર આ પ્રોબ્લેમ બનવાનો જ છે અને આ ઇસ્યુ રહેશે। તો તમે આને 2 વિભાગમાં પાડો કે 5 દિનના મેળા હોય, 10 દિનના મેળા હોય, એને ફાઉન્ડેશનમાંથી મુક્ત આપો। હા, તમે બીજા તમારા જે રિપોર્ટ છે એ તમે માંગો, એમાં અમે એક્સેપ્ટ કરી અમે રાખશું, પણ ફાઉન્ડેશન છે એ તમે આને મુક્તિ આપો। કાયમી મેળો જે કરતા હોય, કાયમી માટે 1 દારૂ હોય, 5 વર્ષ 10 વર્ષ કાયમી 1 દારૂ ત્યાં રહેતા હોય, એને તમે ફાઉન્ડેશન જરૂરી છે। હા, અમે સ્વીકારી ફાઉન્ડેશન એની જરૂર છે। પણ એક વાત કહેવા માંગીશ કે તમે જ કીધું કે મેળો છે તે રામ ભરોસે ક્યાંક થઈ શકે એવું છે અને રાજકોટ ઉપર તો આશીર્વાદ છે, શું કહેશો આને લઈને? આપે પોતાના અગાઉના નિવેદનમાં પણ આ જ વાત કહી। જો રામ ભરોસે એટલે આપણે ભગવાન આપણી યારે છે, રામના દાદા આપણી યારે છે, રણછોડદાસ બાપુ આપણી યારે છે। બીજું રામ ભરોસે એટલે આપણે હરેક આ દુનિયા ભરોસા ઉપર જ હાલે છે, ભગવાનના ભરોસા ઉપર જ હાલે છે, તો આપણે એના ઉપર ભરોસો રાખવો જ પડે। એટલે અમને એને આશીર્વાદ છે। આજની તારીખમાં મને યાદ છે ત્યાં સુધી રેસકોર્સમાં કોઈ એક ચોરી નથી થતી, બનાવ બનતો નથી, તો એ રામના દાદાની દયા કહેવાય, રણછોડદાસ બાપુની દયા કહેવાય। આટલું 5-5 લાખ 10-10 લાખ માણસ આવે અને કોઈને મોબાઈલ ચોરી ન જાય, પાકીટ ચોરી ન થાય, છેડછાડ નથી થતી, તો આનાથી તો ભગવાનની દયા જ કહેવાય ને।
તો આ ભગવાનને ભરોસો ઉપર જ આપણે હાલીશું. નાની અપેક્ષા રાખો છો કે રાઇડ્સ ચાલુ થઈ જશે? શું કહેશો કે આ વખતે મેળામાં રાઇડ્સ વગર લોકો નહીં મનાવી શકે? અત્યારે જે વલણ છે, જો પોલીસ કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબ ઈચ્છે તો રાઈડ ચાલુ શકે, નકર તો પબ્લિકને રાઈડ વગર મેળો કરવાનો થશે. આ વસ્તુ છે. ચોક્કસથી આ હતા આપણી સાથે દશરથસિંહ કે જેઓ એક આશા વ્યક્ત કરી રહ્યા છે કે આગામી સમયમાં ક્યાંક જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તરફથી જો પરવાનગી મળી જાય તો આગામી સમયમાં રાઇડ્સ શરૂ થઈ શકે એમ છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ.